નમસ્તે બાળ મિત્રો, પ્રાઇમરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સુનિલ બ્રહ્મભટ્ટ, મોડાસા એક પ્રાથમિક શાળા. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 1 વિનિશ સ્માઇલ એક્ટિવિટી 1 એન્ડ 2 આપણે અગાઉના એપિસોડ્સમાં શીખી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 3 શીખવાના છીએ. તો ચાલો તમારી ટેક્સ્ટબુક અને નોટબુક લઈ અને બેસી જાઓ. એક્ટિવિટી 3માં મેથી પકોડા વાર્તા મારે તમને કહેવાની છે, જે રિવિઝનમાં રીડ સ્ટોરીમાં આપેલી છે. જે હું વાંચું ત્યારે તમારા પાના નંબર 3 ઉપર આપેલા શબ્દો ઉપર તમારે એ ચેકવાના છે. પરંતુ વાર્તામાં જે નવા શબ્દો આવેલા છે તે નવા શબ્દો આપણે નોંધી લઈએ. તો મેં અહીં સ્લાઇડમાં દરેક સ્લાઇડમાં 2 શબ્દો લખેલા છે. તો દરેક સ્લાઇડના શબ્દો તમે તમારી નોટબુકમાં લખી લેશો. સૌથી પહેલી સ્લાઇડ છે, એમાં લખેલા છે 2 શબ્દો. એ વાંચું છું. RICH રીચ એટલે તવંગર, MISER માઇઝર એટલે કંજૂસ, SPENT સ્પેન્ટ એટલે ખર્ચ કર્યો. બીજી સ્લાઇડમાં જે લખેલા છે એ વાંચું છું અને તમે તમારી નોટબુકમાં લખતા જજો. બીજી સ્લાઇડમાં બીજો શબ્દ છે લિટલ મની, LITTLE MONEY લિટલ મની એટલે ઓછા પૈસા. ત્રીજી સ્લાઇડ ચીપ ફૂડ, CHEAP FOOD ચીપ ફૂડ એટલે સસ્તો ખોરાક. વોચમેન, WATCHMAN વોચમેન એટલે ચોકીદાર. આગળ બીજી 3 સ્લાઇડો, એના શબ્દો પણ તમે લખી લેશો. હટ, HUT હટ એટલે ઝૂંપડી. કોટ, CAUGHT કોટ એટલે ઝીલવું. સ્મેલ, SMELL સ્મેલ એટલે ગંધ. રિપ્લાઇડ એટલે વળતો જવાબ આપ્યો. REPLIED રિપ્લાઇડ એટલે વળતો જવાબ આપ્યો. કૂક, COOK કૂક એટલે રાંધવું. સિલ્વર કોઇન્સ, SILVER COINS સિલ્વર કોઇન્સ એટલે ચાંદીના સિક્કા. હવે આગળની સ્લાઇડ્સ આપણે જોઈએ. તો એમાં પણ મેં 2 શબ્દો લખેલા છે અને તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. ઇનસાઇડ, INSIDE ઇનસાઇડ એટલે અંદરની બાજુ. ડ્રોપ્ડ, DROPPED ડ્રોપ્ડ એટલે છોડી દેવું. હિયર, HEAR હિયર એટલે સાંભળવું. એન્જોયડ એટલે મજા માણી. ENJOYED એન્જોયડ એટલે મજા માણી. ડીલ, DEAL ડીલ એટલે સોદો. પ્રિપેર, PREPARE પ્રિપેર એટલે બનાવવું. હવે અહીં જે એક્ટિવિટી 3માં સૂચના લખેલી છે એ હું વાંચું છું. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે, તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર ચોકડીની નિશાની કરો. હવે મેથી પકોડા વાર્તા જે છે એ રિવિઝન 1માં આપેલી છે. એ હું અહીંથી વાંચીશ, પણ તે પહેલાં જે શબ્દો આપેલા છે હું અહીં લખી લઉં છું. તમારી એક્ટિવિટી 3માં પણ એ શબ્દો લખેલા છે. તો સૌથી પહેલો શબ્દ છે હટ. આ શબ્દ તમારે તમારી નોટમાં લખવા હોય તો લખી શકો છો.
બીજો શબ્દ છે કોટ. ત્રીજો છે હસબન્ડ. ડ્રોપ્ડ. એંગ્રી. સિલ્વર. એન્જોયડ. યસ્ટરડે. હવે રિવિઝન 1 ઉપર જે સ્ટોરી આપેલી છે મેથી પકોડા એ હું વાંચીશ તો તમે સાંભળજો અને જે આ ઉપર શબ્દો લખ્યા છે એમાંનો કોઈ શબ્દ આવે તો તમારી ટેક્સ્ટબુકમાં પણ આ શબ્દો લખેલા છે તો ટેક્સ્ટબુકમાં જે શબ્દો લખેલા છે એના પર ચોકડી મારવાની છે. તો ધ્યાનથી સાંભળજો અને જ્યારે પણ આ શબ્દનું વાંચન આવે તો તમારે ત્યાં ચોકડી મારવાની છે. રીડ ધ સ્ટોરી મેથી પકોડા. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. હી સ્પેન્ટ વેરી લિટલ મની. હી એટ વેરી ચીપ ફૂડ. His watchman lived in a hut near his gate. The watchman liked methi pakoda, so his wife made methi pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of methi pakoda. He liked it very much. Kanjusmal said to the watchman, "I smell something good. What is it?" The watchman replied, "It is methi pakoda." Kanjusmal said, "Please cook it every day. I like its smell." So the watchman and his wife made it every day. One day they went to Kanjusmal and said, "Sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Please help us with some money." Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, "Did you hear the sound of the silver coins?" "Yes, sir, we did," they said. "Did you enjoy it?" "Yes, sir, very much." The miser said, "I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda, and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda." બાળ મિત્રો, હવે જે આ વાર્તાની અંદર જે આ શબ્દો આવ્યા તે તમે ચેક્યા હશે. તો આપણે જોઈએ કે કયા કયા શબ્દો આવ્યા. તો સૌથી પહેલો શબ્દ વાર્તા વાંચનની અંદર હટ. કોટ. હટ, કોટ. પછી ત્રીજો શબ્દ સિલ્વર. ચોથો શબ્દ ડ્રોપ્ડ. પાંચમો શબ્દ એન્જોયડ. આમ આટલા શબ્દો અંદર આવેલા, પણ 3 શબ્દો પર ચોકડી નહીં આવે. હસબન્ડ, એંગ્રી અને યસ્ટરડે. આ 3 શબ્દો આ સ્ટોરીની અંદર આવતા નથી. એટલે 3 સિવાયના જે શબ્દો હતા એ શબ્દો પર આપણે ચોકડી મારીશું.